નમસ્તે મિત્રો, સ્વાગત છે આપની ચેનલ પર। આજે આપણે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરની વેબસાઇટ www.scpexam.org પર આપણે જવાના છે। અહીં આપણે વેબસાઇટ જોઈ શકીએ છીએ નીચે www.scpexam.org સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ પર ક્લિક કરવાનું છે। ક્લિક કરતાની સાથે જ આપણે વેબસાઇટ ઓપન થઈ જશે અને વેબસાઇટનું ઇન્ટરફેસ કંઈક આ પ્રમાણે જોવા મળશે। અહીં આપણે જોઈ શકીએ છીએ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરની વેબસાઇટ પર, એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ આપણે જોઈ શકીએ છીએ। અહીં આપણે નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। સ્ક્રોલ કરીને આપણે નોટિસ બોર્ડ જોઈ શકીએ છીએ। અહીં સૂચનાઓ આવેલી હોય છે। અહીં જે ઉમેદવારે પરીક્ષા આપેલી હોય તેમની અગત્યની સૂચનાઓ આવેલી હોય છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગમે તે એક્ઝામ લેવાતી હોય એ બધી સૂચનાઓ અહીં આવી જાય છે। અહીં હાલ ટાટ એચએસ માટે અગત્યની સૂચના આવેલી છે, એ પણ તમે વાંચી શકો છો। એના પછી આગળ જોઈએ તો ટાટ એચ પ્રિલિમ્સ 2026 પરીક્ષાના ગુજરાતી માધ્યમના એ સિરીઝના પ્રશ્નપત્રો આપણે બધા વિષયના જોઈ શકીએ છીએ। અહીં આપણે ટાટ એચ ગુજરાતી મીડિયમમાં ક્લિક કરીશું, એટલે કે ગુજરાતી વિષય માટે આપણે અહીં જોઈ શકાય છે। જે ઉમેદવારોનો ગુજરાતી વિષય છે એમનું આ પ્રશ્નપત્ર છે। તમારો જે ગમે તે વિષય હોય એ ગમે તે વિષય તમે ક્લિક કરીને તમે જોઈ શકો છો। મિત્રો, આ બધું પ્રશ્નપત્રો હોય, આન્સર કી હોય એ સમય મર્યાદા પૂરતી જ અહીં રાખવામાં આવેલ હોય છે। તમે 2026માં મે મહિનામાં આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમે જોઈ શકો છો। એના પછી આગળ પ્રોવિઝનલ આન્સર કી બાબત આપણે અહીં જોઈ શકાય છે। ટાટ એચ પ્રિલિમ્સ 2026 પરીક્ષાના ગુજરાતી માધ્યમના એ સિરીઝના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે। અહીં ટાટ એચ કોમન છે ગુજરાતી મીડિયમ માટે, બધા વિદ્યાર્થીઓ માટે, એટલે કે ઉમેદવારો માટે કોમન પેપર એ, એટલે એ વિભાગનું છે ને એ ગુજરાતી મીડિયમનું બધાનું સામાન્ય હોય છે। જે વિદ્યાર્થી મિત્રોએ ટાટ સેકન્ડરીની પરીક્ષા આપી હશે તેમનો વિભાગ એ સેમ જ રહેશે। કોઈ પણ ઉમેદવાર હોય ટાટ સેકન્ડરી માટે, તેમનો વિભાગ એ ગુજરાતી મીડિયમ માટે સેમ જ રહેશે અને તેમની આન્સર કી આ છે। મિત્રો, આ વિડીયોમાં 3 મે 2026ના રોજ પરીક્ષા લેવામાં આવી હતી એમની વાત કરવામાં આવી રહી છે। ટાટ સેકન્ડરી પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓ, એટલે કે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હશે એમની આ આન્સર કી છે। અહીં આપણે તમામ વિષયો માટે અહીં આપણે આન્સર કી જોઈ શકીએ છીએ, પણ ફક્ત ને ફક્ત ટાઈપ એ, એટલે કે કેટેગરી એનું અહીં તમે આન્સર કી જોઈ શકો છો અને તમારી જે પણ આન્સર કી હોય, જે પણ કેટેગરી હોય એમને મેચ કરીને તમને જોવાના રહેશે। મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું, ઉમેદવારો માટે ABCDE મુજબનું અલગથી સિરીઝનું પ્રશ્નપત્ર કે આન્સર કી મૂકવામાં આવશે નહીં, ફક્ત એ સિરીઝથી મેચ કરવાના રહેશે। અહીં તમામ ઉમેદવારો માટે આ વેબસાઇટ ખૂબ જ મહત્વની છે। ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી માટે તમામ ઉમેદવારો અહીં સૂચના વાંચી શકે છે અને સમય પ્રમાણે અહીં ઉમેદવારો સૂચનાઓ વાંચી શકે છે। તો મિત્રો, ટાટને લગતી તમામ માહિતી અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી તમામ માહિતીની સૂચનાઓ આ વેબસાઇટ પર આવ્યા કરે છે અને તમે અહીં જોઈ શકો છો। આશા રાખીએ છીએ તમને આ માહિતી મળી ગઈ હશે। મિત્રો, આ ચેનલ પર તમામ માહિતી આવતી હોય છે। આ વિડીયોમાં બસ આટલું જ। મળે છે આગળના નવા વિડીયોમાં। આપ સૌનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર।